પ્રેસ રોડ હું સ્ટેનલી મેકવાન મારી યુટ્યુબ ચેનલ ગુજરાતી બાઇબલ સ્ટડીમાં તમારું સ્વાગત છે। મારી ચેનલને આજે અત્યારે આગળ તમે સબસ્ક્રાઈબ કરી લો અને ઈશ્વરના જ્ઞાનમાં તમે વધતા જાઓ। પ્રભુ ઈસુ ખ્રિસ્ત મૃત્યુ પામ્યા અને ફરી પાછા સજીવન પણ થયા અને સજીવન થયા પછી એમણે પોતાના શિષ્યોને દર્શન આપ્યું અને શિષ્યોને દર્શન આપ્યું તો એમાં થોમા નહોતા અને થોમા એવું કહે છે કે હું તો એમના ખિલ્લા જ્યાં મારેલા હતા ત્યાં આંગળી નાખું, જ્યાં ભાલો મારેલો હતો ત્યાં મારો હાથ નાખું અને તો જ સાચું માનું। તો પ્રભુ ઈસુએ ફરી દર્શન આપ્યું અને થોમાને કીધું, લે થોમા અવિશ્વાસી ના રહે, જ્યાં ખિલ્લા માર્યા હતા ત્યાં આંગળી નાખ અને જ્યાં ભાલો માર્યો હતો ત્યાં હાથ નાખ। પરંતુ થોમા એવું કશું કરતા નથી પણ કહે છે મારા પ્રભુ મારા દેવ। અને ત્યારે પ્રભુ એવું કહે છે, તે તો મને જોયો એટલે તું વિશ્વાસ કરે છે, પણ જેઓ મને જોયા વગર વિશ્વાસ કરે છે તેઓ ધન્ય છે। એનો મતલબ જે જોયા વગર વિશ્વાસ કરે છે ધન્ય છે, પરંતુ યોહાન 6:40 એવું લખેલું છે કે જેઓ મને જોઈને વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે। એટલે પ્રભુ જોઈને વિશ્વાસ કરો તો અનંત જીવન, અને જોયા વગર વિશ્વાસ કરો તો ખાલી ધન્ય। તો જોઈને વિશ્વાસ કરો અને જોયા વગર વિશ્વાસ કરો એ બમાં શું ફરક છે અને એમાં શું રહસ્ય સમાયેલું છે એ જાણવા માટે આ વિડીયોને આખો જુઓ। યોહાને લખેલી સુવાર્તા તેના 6ઠ્ઠો અધ્યાય અને આપણે વાંચીએ તેની 37મી કલમથી લઈને તેની 40મી કલમ સુધી। બાપ મને જે આપે છે તે સગું મારી પાસે આવશે, અને જે મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ, કેમ કે હું મારી પોતાની ઈચ્છાથી નહીં, પણ જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા પૂરી કરવાને આકાશથી મોકલ્યો છું। જેને મને મોકલ્યો છે તેની ઈચ્છા એ છે કે તેને મને જે આપ્યું છે તે સર્વમાંથી હું કંઈક ખોઉં નહીં, પણ છેલ્લે દાડે તેને પાછું ઉઠાડું। કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દાડે હું તેને પાછો ઉઠાડીશ। ઈશ્વર પિતાનું વાંચેલું વચન આપણા માટે પુષ્કળ આશીર્વાદિત છે અને ઈશ્વર પિતાનું વચન સત્ય છે અને બાઇબલનું વચન કહે છે કે તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે। ખૂબ ધ્યાનથી આપણે ઈશ્વરનું વચન સાંભળે, સમજે, ગ્રહણ કરે, વિશેષ કરીને આપણે એ પ્રમાણે ચાલે કે જેથી કરીને આકાશના રાજ્યના આપણે વારસદાર થઈ શકીએ। એક બહુ મોટા પ્રબોધક ઈશ્વરના થઈ ગયા અને જેનું નામ હતું યશાયા। અને યશાયા પ્રબોધકે જે પુસ્તક લખ્યું જેને યશાયા પ્રબોધકનું પુસ્તક કહેવામાં આવે છે, એની અંદર 66 અધ્યાય છે અને બાઇબલની અંદર 66 પુસ્તકો છે। અને એટલે ઘણા બધા અભ્યાસીઓ યશાયાના પુસ્તકને મિની બાઇબલ કહે છે કે એમાં 66 અધ્યાય છે એમ કરીને। અને જેટલા બી પ્રબોધકો થઈ ગયા એટલા બધામાં સૌથી મોટું પુસ્તક લખનાર એ યશાયા પોતે છે। અને પ્રબોધક એટલે કે જે ઈશ્વરની વાણી સાંભળી શકે છે એવો વ્યક્તિ, અને ઈશ્વરની વાણી સાંભળી શકે છે એટલે બહુ સ્પષ્ટ રીતે એ સાંભળી શકે છે, અને ઈશ્વરના પ્રબોધકને છેતરવો એ અસંભવ બાબત છે। એકવાર એક ઈશ્વરના પ્રબોધક હતા અને લગભગ મેઘાલયમાં એ રહેતા હતા, અને એનું નામ લેમ્બોક ટ્રોય, અને એમને વડોદરાના એક ચર્ચની અંદર બોલાવવામાં આવ્યા અને મેથોડિસ્ટ ચર્ચની અંદર એમને બોલાવવામાં આવ્યા। હું પણ ત્યાં હાજર હતો અને એ જ વખત એવું થયેલું કે ચર્ચની અંદર પાસ્ટર અને સભાસદો વચ્ચે થોડી બબાલ થયેલી હતી અને મામલો થોડો ગંભીર થઈ ગયો હતો અને પોલીસ આવેલી હતી અને પોલીસ કેસ થયેલો હતો, મારામારી થયેલી હતી। અને એવા સમયે આ પ્રબોધક ત્યાં આવ્યા। પ્રબોધક આવ્યા, એમને તો ગુજરાતી ભાષા આવડતી નથી, એ બોલતા હતા ઇંગ્લિશમાં, અને સ્થાનિક પાસ્ટર એમનું ગુજરાતી કરતા હતા। અને સેવક તો બોલવા લાગ્યા કે તમારું ચર્ચ કેવું છે, કે છે તમારા ચર્ચની અંદર લડાઈ ઝઘડા છે, તમારા ચર્ચની અંદર તમે પાસ્ટરનો વિરોધ કરનારા લોકો છે, તમારા ચર્ચમાં પોલીસ કેસ થાય છે। હવે પેલા ઇંગ્લિશમાં બોલે અને પેલા ટ્રાન્સલેટ કરનારા હતા એ ગભરાય કે આવું ટ્રાન્સલેટ કેમનું કરવું, કારણ કે ઘટના તાજેતરમાં બનેલી હતી અને કોઈકને એવું લાગે કે હમણાં ઈરાદાપૂર્વક આ સેવકને બોલાયા છે અને એમને બધું કહી દીધું છે અને એટલે હવે અમને ખખડાવે છે એમ। એટલે પેલા બોલતા બી અચકાય અને બોલતા અચકાય અને અચકાતા તરજુમો કરે
અને પેલા જે પ્રબોધક હતા એમણે કહી દીધું એ સીધો તરજુમો કરો કે છે, જે પ્રમાણે હું બોલું છું એ જ પ્રમાણે તમે કે ભાષાંતર કરો કે છે. અને પછી જે પાસ્ટર હતા એમણે પછી 2 મિનિટ લીધી અને એમણે ખુલાસો કર્યો કે ભાઈ આ પ્રબોધક છે અને ઈશ્વર એમને બધું બતાવી દે છે, પરંતુ મેં એમને કશું નથી કીધું, એટલે કોઈ મારી પર આંગળી ના ઉઠાવતા એમને ખુલાસો કરવો પડે. એટલે પ્રબોધક એવી વ્યક્તિ છે કે જેને ઈશ્વર બધું દેખાડી આપે છે. એ આ જગ્યા પર બેઠો હોય પણ અમદાવાદમાં કયું ચર્ચ છે, કયા ચર્ચની અંદર શું ચાલે છે, ત્યાં સભાસદો કેવા છે, ચર્ચની ડિઝાઇન કેવી છે, એ બધું ઈશ્વર બતાવી શકે. અને એના માટે જે પ્રબોધક છે એણે બહુ જ ધ્યાનથી ઈશ્વર પાસે બેસવું પડે, ઈશ્વરનો અવાજ બહુ ધ્યાનથી સાંભળવો પડે, સમજવો પડે, અને સાથે સાથે ઈશ્વરને બહુ સમય આપવો પડે. એમણે પ્રાર્થનામાં લાંબો સમય બેસવું પડે. ભલે પોતે કોઈના માટે પ્રાર્થના કરે કે ના કરે, પરંતુ ઈશ્વરનો અવાજ સાંભળવા માટે એમણે બેસી રહેવું પડે કે ક્યારે ઈશ્વર મારી સાથે વાત કરે છે, કેટલી વાત કરે છે, કઈ બાબત મને દેખાડે છે. અને એમના બોલવામાં ભૂલ ના થાય એટલે એમના બહુ જ ચીવટતાથી એ સાંભળવું પડે છે. અને આપણે આજકાલના પ્રબોધકની વાત કરીએ, પરંતુ આ બાઇબલના પ્રબોધક તો એનાથી જોરદાર. જો આજે બી એવા જોરદાર પ્રબોધકો હોય છે તો પછી આ બાઇબલમાં જેને સ્થાન મળ્યું એ પ્રબોધકો કેવા જોરદાર હશે. પરંતુ એક વખત ઈશ્વરે યશાયાને દર્શન આપ્યું. અને તમે આખા બાઇબલમાં જોઈ લેજો, ધ્યાનથી જો અભ્યાસ કરશો ને તો કદી પણ કોઈએ પણ પોતાની નરી આંખે ઈશ્વરને કદી જોયા નથી. કોઈ પણ વ્યક્તિએ આજ સુધી પોતાની નરી આંખે ઈશ્વરને કદી જોયા નથી. બાઇબલમાં ઘણી વખત લખવામાં આવેલું છે કે તેણે દેવને જોયા, તેણે દેવને જોયા, પરંતુ જેટલા લોકોએ દેવને જોયા છે એમાં કાં તો દેવ પોતાનું સ્વરૂપ, મહિમાવાન સ્વરૂપ મૂકીને આવ્યા છે તો કોઈ જોઈ શક્યું છે, કાં તો પછી એ લોકોએ આત્મામાં ઈશ્વરને જોયા છે. પરંતુ એમનો જે મહિમા છે એ મહિમાની અંદર જો કોઈ દેવને જોયા હોય તો એ ફક્ત આદમ અને હવા હતા, અને એ પણ પાપની પહેલાં. એના પછી એ લોકો પણ જોઈ નથી શક્યા, કારણ કે કોઈ પણ પાપી મનુષ્ય ઈશ્વરે જોઈ નથી શકતો. એટલે ગમે તેવા મોટા પ્રબોધકો થયા હોય તોય, પ્રેરિતો થયા હોય તોય, કોઈ પણ થયું હોય, એ લોકોએ ડાયરેક્ટ કદી ઈશ્વર જોયા નથી. એવી જ રીતે એકવાર ઈશ્વરે આ યશાયાને દર્શન આપ્યું. અને યશાયાને દર્શન આપ્યું. અને જો તમે યશાયાનો 6ઠ્ઠો અધ્યાય વાંચો તો એમાં લખેલું છે કે યશાયા એકદમ બોલી ઉઠ્યા, મારું આવ્યું બન્યું છે, હું તો અશુદ્ધ હોઠોનો માણસ છું, હું તો અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું કે છે. વિચાર કરો, યશાયા પ્રબોધક, જેમના પુસ્તકને લોકો મિની બાઇબલ કહેતા હોય, આટલા જોરદાર જે ભવિષ્ય કથનો કરી શકતા હોય, જે ઈશ્વરની વાણી સાંભળી શકતા હોય સ્પષ્ટ રીતે, પરંતુ આત્મામાં જ્યારે ઈશ્વર જુએ અને જોઈને ગભરાઈ જાય અને ગભરાઈને આવા શબ્દો બોલે, મારું આવી બન્યું છે, તો વિચાર કરો ઈશ્વર કેવા હશે. એ બિહામણા નથી, એમને જોઈને બીક લાગે એવા નથી, એ બહુ સુંદર છે, પરંતુ એમનો મહિમા એટલો બધો છે, એમનો પ્રકાશ એટલો બધો છે કે માણસ ગભરાઈ જાય. આટલા મહિમાવાન મારા ઈશ્વર, આવા જોરદાર ઈશ્વર. અને યશાયા જોયા ત્યારે યશાયા એવું કહે છે, મારું આવી બન્યું છે, હું અશુદ્ધ હોઠોનો માણસ છું. જે અત્યાર સુધી કદાચ એમને નહીં ખ્યાલ હોય કે હું અશુદ્ધ હોઠોનો છું કે નહીં, પણ પ્રભુને જોયા ને એટલે એમને ખબર પડી ગઈ. જ્યારે આદમ અને હવા એદનવાડીની અંદર હતા, પવિત્રતાની અંદર હતા. અને જો તમે બાઇબલનો ધીરે રહીને અભ્યાસ કરો, શાંતિથી બાઇબલ વાંચો, તો બાઇબલનું કોઈ પણ રહસ્ય એવું નથી કે જે તમને ના મળે. ઈશ્વર બધું આપવા તૈયાર છે, પરંતુ એના માટે સમજવાના માટે, ઈશ્વરની હજુરમાં બેસવાના માટે આપણી પાસે સમય હોવો જોઈએ. જો સમય ના હોય તો પછી ઈશ્વર કંઈ આપતા નથી. પરંતુ સવાર થાય એટલે ક્યારે ખબર પડે? જ્યારે સૂરજ ઉગે ત્યારે. સૂરજ ઉગે એટલે અજવાળું આવે, અજવાળું આવે એટલે લોકોને ખબર પડે સવાર થઈ ગઈ. લોકો એમના બાળકોને ઉઠો લાગ, સૂરજ નીકળી ગયો, અજવાળું થઈ ગયું, ચલો. અને અહીંયા તો ફક્ત આદમને હવા છે, જો કોઈ બાળકો નથી થયા. હજી તેની વાડીની અંદર છે, અને આખો દિવસ સૂરજ રહે, ધીરે ધીરે સૂરજ આગળ વધે અને આથમી જાય. અને જ્યારે આથમી જાય ત્યારે
ઈશ્વર ત્યાં આવે અને ઈશ્વર આવે એટલે ઈશ્વરનું તેજ આવે, ઈશ્વરનો પ્રકાશ આવે. ઈશ્વર પ્રકાશમય છે, સૂરજને બનાવનાર ઈશ્વર છે, એમનું તેજ લઈને આવે. અને ઈશ્વર આવે એટલે એમના પરાક્રમી સામર્થ્યવાન સ્વર્ગદૂતો આવે અને જબરજસ્ત વાતાવરણ એદનવાડીની અંદર થઈ જાય. કારણ કે ઈશ્વર એમની પોતાની રચનાને જે પવિત્ર છે એને મળવાને માટે આવે. અને પછી પ્રભુ અને આદમ અને હવા એ લોકો બધા વાતો કરે. અદ્ભુત નજારો હતો, આપણે જોયો નથી, બધો અદ્ભુત વાતાવરણ. પરંતુ એ સમયમાં એવું થયું કે હવાએ જે ફળ ખાવાનું ઈશ્વરે મના કરેલી હતી એ ફળ ખાઈ નાખ્યું. આદમને પણ આપી દીધું, આદમે પણ ખાઈ નાખ્યું. બંનેને ખબર પડી ગઈ કે અમે પાપી અવસ્થામાં છે, અમે નગ્ન અવસ્થામાં છે. કારણ કે ઈશ્વર જેવા પ્રકાશમય છે એવા જ આદમ અને હવા પ્રકાશમય હતા. પ્રકાશ જતો રહ્યો અને એટલે નગ્નતા દેખાઈ, ગભરાઈ ગયા. ઈશ્વર આવશે શું થશે, અને ખબર છે ઈશ્વર તો આવે જ છે રોજ. એટલે દિવસ તો એમણે પેલા અંજરીના પાત્રાથી વસ્ત્ર બનાવવા માટે કાઢ્યો. પછી સાંજ પડી, સૂરજ ડૂબ્યો, પરંતુ બીજો સૂરજનો બાપ એ ઈશ્વર બીજી બાજુથી આવ્યા. ભયંકર રોશની. અને બાઇબલમાં એવું લખેલું છે, અને યહોવા દેવનો અવાજ સાંભળીને આદમ અને હવા સંતાઈ ગયા, ભાગ્યા. એ લોકો ગભરાઈ ગયા. વિચાર કરો, એક પાપ આવ્યું અને ઈશ્વરની બીક લાગી. હજુ પણ ઈશ્વર એવા જ છે, પ્રેમાળ જ છે. હજુ પણ એવા ઈશ્વર સુંદર જ છે, બિહામણા નથી. પરંતુ માણસે જે કરેલું છે એના કારણે એટલો બધો ગભરાઈ ગયો કે લોકો સંતાઈ ગયા. એ લોકો ઈશ્વરની હાજરીમાંથી એ લોકોએ દૂર જવાનો પ્રયત્ન કર્યો. જે ઈશ્વરને જાણતા હતા, ઓળખતા હતા, મળી ચૂકેલા હતા, એ લોકો પણ જ્યારે ઈશ્વરને જુએ છે એ લોકો ગભરાઈ જાય છે. એ લોકો દાનિયેલ પ્રભુ તો બહુ જોરદાર. એક જ વખત ઈશ્વરને પ્રાર્થના કરી, ઈશ્વર આ નબૂકદનેસ્સર રાજાને જે સપનાવ્યું છે ને મને દેખાડો. અને વિશ્વાસથી બિંદાસથી સૂઈ ગયા. ઈશ્વર દેખાડશે જ મને સપન. આવ્યું પણ ખરું એમને સપન, એમનો અર્થ પણ ઈશ્વરે બતાવ્યો. એક જ વખત પ્રાર્થના કરે અને એમનું કામ થઈ જાય. સિંહોના બિલમાં બિંદાસથી જતા રહે, સિંહોથી બીવે નહીં, સિંહ એમને કશું કરે નહીં. પરંતુ એક દિવસ એ નદીને કિનારે હતા અને અચાનક જ વાદળું આવ્યું, તોફાન જેવું થયું અને દાનિયેલને ધ્રુજારી છૂટી ગઈ. અને એમણે ઈશ્વરનો ખાલી અનુભવ કર્યો, જોયા પણ નથી. અને એકદમ ગભરાઈ ગયા. એ કહે છે મારા ઘૂંટણોમાં શક્તિ ના રહી. અને આવીને સ્વર્ગદૂત વાત કરે છે, ઊઠ કે છે, બળવાન થાકે છે. પ્રધાનને કહે છે મારામાં શક્તિ નથી. વિચાર કરો, કેવા દાનિયેલ જેને ઈશ્વરે ભવિષ્યની બધી યોજના બતાવી દીધી. એન્ટી ક્રાઇસ્ટ કોણ છે બતાવી દીધો. પ્રભુ એમની આવવાની તારીખ બતાવી દીધી. એન્ટી ક્રાઇસ્ટને ઉઠવાની તારીખ બતાવી દીધી. એ સમયગાળો કેવો છે બધું બતાવી દીધું. અને એવા આ દાનિયેલ એ ઈશ્વરની હાજરીથી ગભરાઈ જાય છે. એ કહે છે નિસ્તેજ થઈ ગયો, કહે છે ઝાંખો પડી ગયો. વિચાર કરો ઈશ્વર કેવા હશે. એ બિહામણા નથી. ફરી તમને કહી દઉં, એ બિહામણા નથી, દેખાવમાં સુંદર છે, પરંતુ એમનો મહિમા એટલો બધો છે ને કે લોકો ગભરાઈ જાય છે. આટલા જોરદાર વ્યક્તિ, આવા જોરદાર વ્યક્તિ આવ્યા. હજકેલ એમનો પણ તમે પુસ્તક વાંચો, જબરદસ્ત એમનું લખાણ છે. એક જ ઈશ્વરનો હાથ મારી પર આવ્યો, મને ધિક્કાર પાત્ર વસ્તુઓ દેખાઈ. ઈશ્વરનો હાથ આવ્યો અને ભવિષ્યવાણી કરી. એ જોરદાર એક હાડકાની ખીણમાં એમને ઊભા કરી દેવામાં આવ્યા. આખી ખીણ હાડકાઓથી ભરેલી હતી. હાડકાઓ બિલકુલ સુકાઈ ગયેલા હતા અને એ બધા હાડકાઓ મનુષ્યના હતા. પરંતુ આખું કંકાલ કે નહોતું. એક એક હાડકાઓ છૂટા, કોઈ કોઈની સાથે ભેગા નહોતા. અને ઈશ્વર કહે છે કે બોલ આ હાડકાઓ જીવતા થાય, કહે છે. અને હજકેલ કહે છે કે પ્રભુ તમે કહો તો થાય. તમારામાં બધો પાવર છે, તમે બધું કરી શકો છો. અને કહે છે કે તું પ્રબોધ કર. અને એ બધા હાડકાઓ દોડવા લાગે છે, એકબીજાની સાથે ચોંટી જવા લાગે છે. એ લોકોની પર માંસ આવે છે.
ચામડીનું ઢાંકણ આવે છે, પવન આવે છે, અને લોકો બધા જીવતા થાય છે, અને જબરદસ્ત લશ્કર ઊભું થાય છે. અને એવા સમયે આ હજકેલ આટલા પાવરફુલ, આ બધું જોનાર વ્યક્તિ, પરંતુ જ્યારે ઈશ્વરને જુએ છે, એ પણ આત્મામાં જુએ છે, અને હજકેલ પડી જાય છે. એમને ભાન રહેતું નથી, એ ઈશ્વરને જોઈ શકતા નથી. નરી આંખની તો વાત જ નથી, પરંતુ આત્મામાં પણ નથી જોઈ શકતા. ગભરાઈ જાય છે, પડી જાય છે, નિશ્ચિત થઈ જાય છે. એ જ ઈશ્વર એમનો સમગ્ર મહિમા છોડી દીધો, એમનો વૈભવ છોડી દીધો, અને એક મનુષ્ય બન્યા, અને મનુષ્ય બનીને આપણી મધ્ય આવ્યા. અને એમણે 12 શિષ્યોને ઠરાવ્યા, બીજા 70 ઠરાવ્યા, પરંતુ 12 શિષ્યો એ ખાસ હતા. અને 12ની અંદર પણ 3 મુખ્ય હતા, પિત્તર, યોહાન અને યાકૂબ. અને એમાં પણ જ્યારે યોહાન સુવાર્તા લખે ત્યારે સુવાર્તા વાંચવાની બહુ મજા આવે, કારણ કે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક દેવ તરીકે જુએ છે, અમારા દેવ છે. એ શરૂઆત જ એ રીતે કરે છે, આદિએ શબ્દ હતો, શબ્દ દેવની સંગાથે હતો, શબ્દ જ દેવ હતો. એટલે કહેવા માંગે છે અમે દેવની સાથે રહ્યા, અમે લોકો 3.5 વર્ષ, પરંતુ મનુષ્ય સ્વરૂપે હતા. અને એ યોહાન એવો અનુભવ કરે કે પ્રભુ શું સૌથી વધારે મને જ પ્રેમ કરે છે. બસ પ્રભુ શુંનો પ્રેમ બધા માટે સરખો હતો, પણ યોહાન એવો અનુભવ કરે મારા પર સૌથી વધારે પ્રેમ કરે છે. અને મેં સુવાર્તામાં એ બધું લખે છે કે ત્યારે એ શિષ્ય જેની પર ઈસુ બહુ પ્રેમ કરતા હતા, એમ પોતાના માટે લખે છે. અને પછી છેલ્લે ખુલાસો કરે છે, હું જ યોહાન આ સાક્ષી આપું છું કે જેને પર વધારે પ્રેમ કરે એ હું જ છું કે છે. એ અનુભવ કરે છે કે ઈશ્વરનો પ્રેમ મારી પર બહુ બહુ નજીકના સંબંધ. એ લોકો જ્યારે ખાવા માટે બેઠા ત્યારે યોહાન પ્રભુ ઈસુ ખ્રિસ્તની છાતી એમ પોતાનું માથું મૂકી દે છે અને ઢળીને બિંદાસથી બેસે છે. કેટલો નજીકનો સંબંધ. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત તો મૃત્યુ પામ્યા, સજીવન થયા, સ્વર્ગમાં જતા રહ્યા. અને ત્યાર પછી આ યોહાન એમને જ્યારે પાત્મસ નામના ટાપુ પર કાળા પાણીની સજા કરવામાં આવે છે, અને ત્યારે એવું કહે છે કે હું આત્મામાં હતો કે છે, અને આત્મામાં હતો, અને મને કેમ મનુષ્ય પુત્રના દર્શન થયા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દર્શન થયા. એ લખે છે ત્યારે જોઈને લખતા નથી, એ દર્શન પતી ગયા પછી લખે છે, કારણ કે દર્શન વખતે તો એમને હોશ જ નથી રહેતો, લખું શું. અને પ્રભુ ઈસુના ચહેરા વિશે એવું લખે છે કે તેનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂરજ જેવો હતો. એટલે લગભગ બપોરના 1:30-2 વાગે ઉનાળામાં તમે સૂરજને જુઓ ને, કેટલો તડકો હોય, કેટલો પ્રકાશિત હોય. તમે સુરતની વાત છોડો, સુરતની આજુબાજુનો કેટલોક વિસ્તાર પણ તમે નહીં જોઈ શકો. બાય ચાન્સ તમે સેજ આમ નજર મારશો ને તમારી આંખ બંધ થઈ જશે, અને પછી તમને આજુબાજુ બી નહીં દેખાય થોડી વાર. તો એવો સુરતનો પ્રકાશ છે. અને આ એવું કહે છે કે એવો પ્રકાશિત તો મને ફક્ત ચહેરો દેખાયો. હવે વિચાર કરજો, પ્રભુનો ચહેરો એટલો પ્રકાશિત દેખાય તો એમને હાથ પગ દેખાય? દેખાય જ નહીં. એમને આંખો દેખાય? એમને ના દેખાય. પણ પછી વર્ણન કરે છે, જ્યારે બધું શાંત પડી જાય ત્યારે વર્ણન કરે છે. ઈશ્વર કહે છે કે લખ, તને તો દેખાયું નહીં બધું, હું તને કહું છું લખ, આવું હતું કે છે. અને કહે છે એમની આંખો અગ્નિની જ્વાળા જેવી હતી. આ ચહેરો પૂર્ણ તેથી પ્રકાશતા સૂરજ જેવો હતો. એની વચ્ચે પેલી અગ્નિની જ્વાળા કેમ નહીં દેખાય? શક્યતા જ નથી. પણ કહે છે મેં જ્યારે એને જોયો ને, કહે છે યોહાન એવું કહે છે, તો કે હું અધમુઓ થઈ ગયો, અર્ધ બેભાન અવસ્થાની અંદર હું જતો રહ્યો. વિચાર કરો આપણા પ્રભુ કેવા છે, કેટલા મહાન છે. હું ફરી કહી દઉં, બિહામણા નથી, બહુ સુંદર દેખાય, સરસ છે આપણા દેવ, પણ એમનો મહિમા એટલો જોરદાર છે કે ભલભલા લોકો એમને જોઈ શકતા નથી. શાઉલ કે જે પાછળથી પાઉલ પ્રેરિત તરીકે ઓળખાયા, બંને નામ એમના હતા. અને આ શાઉલ એ તો ખ્રિસ્તના લોકોને સતાવનાર વ્યક્તિ. સતાવવાનું કારણ એક જ હતું કે આ લોકો બધા ખોટા કેમ ચાલે છે. આપણા તો ઈશ્વર એક જ છે. આ લોકો કોઈ માણસ આવે એની પાછળ કેમ ચાલે છે, ઈસુની પાછળ કેમ ચાલે છે? અને ઈસુ તો બેકાર, એ તો મૂસાની વિરુદ્ધ આપણને ઉશ્કેરીને ગયા કે છે, મૂસાની વ્યવસ્થાને આમ તેમ કરી નાખી. એને માનવાનું કે છે, આ ખોટું શીખવાડે છે, અને કે આવા લોકો ના ચાલે, અને એટલે ઈસુના લોકોને સતાવે છે. અનેક દિવસ એ જ શાઉલ
એ પોતાનો વિસ્તાર બધો ખાલી જ કરાવી નાખે છે. બધા ખ્રિસ્તીઓથી બધા વિશ્વાસીઓ ભાગી જાય છે. પ્રથા જો બીજી બી જગ્યાએ જવું, દમસ્ક જવું કે છે, ત્યાંથી પણ લોકોને પકડી લાવો, અધિકાર પત્ર લે છે અને જાય છે. આ દમસ્કના રસ્તા પર હતા અને બાઇબલ એવું કહે છે મધ્યાહન, એટલે કે અડધી બપોર થઈ ગઈ ત્યારે, એ 1:30-2 વાગ્યાનો સમય ત્યારનો વાત, જ્યારે સૂરજ પૂર્ણ તેથી પ્રકાશતો હોય છે. એ સમયે અચાનક જ એમની પર એટલો બધો પ્રકાશ આવ્યો કે આ સૂરજનો પ્રકાશ તો કંઈ જ નહીં, એટલો બધો પ્રકાશ આવ્યો કે અંજાઈ ગયા, એ પડી ગયા અને એમણે પ્રભુ ઈસુનું નામ સાંભળ્યું, એમની વાણી સાંભળી, પરંતુ જ્યારે આંખો ખોલી એમને કશું જ ના દેખ્યું, અંધ બની ગયા. વિચાર કરો કે એ પ્રભુ ઈસુ એ કેવા જોરદાર હશે, એમનો પ્રકાશ કેવો જોરદાર છે કે લોકો એમને જોઈ શકતા નથી. એમનો મહિમા કેટલો ભયંકર છે, એમનું તેજ કેટલું બધું છે કે લોકો ઈશ્વરને જોવે છે તો ગભરાઈ જાય છે. એ પણ આત્માની અંદર, શરીરમાં તો કદી કોઈ જોયા જ નથી. આ પાઉલે કંઈ પ્રભુ શુંને જોયા નથી, ખાલી પ્રકાશ પડેલો છે એમની પર, અને પ્રકાશના કારણે તો 3 દિવસ 3 રાત એ અંધ બની જાય છે. કેટલા જોરદાર આપણા ઈશ્વર છે. એ ફરી આપણે લેવા માટે આવી રહ્યા છે. અને હવે એ 5.5-6 ફૂટના માણસ બનીને નહીં, આ જ પ્રકાશની અંદર, આ તેજની અંદર, એ જ એમના મહિમાની અંદર, એ સ્વર્ગદૂતોના રણ શિંગડા સાથે એ જબરદસ્ત રીતે એમનું આગમન કરશે. એ જ્યારે આવશે ત્યારે એમની આગળ અને પાછળ પરાક્રમી સામર્થ્યવાન દૂતો, કોઈ રક્ષા માટે નથી, પણ રાજાઓના રાજા છે, પ્રભુના પ્રભુ છે, જેમ તેમ થોડા આવશે. એ જોરદાર રીતે આવે છે અને આકાશના વાદળો સુધી આવશે. પરંતુ બાઇબલનું એક વચન આપણે વાંચીએ, પ્રકટીકરણનું પુસ્તક, તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 15, 16 અને 17મી કલમ. જગતના રાજાઓ, મોટા માણસો, સેનાપતિઓ, શ્રીમંતો, પરાક્રમીઓ તથા દરેક દાસ તથા સ્વતંત્ર એ તમામ ગુફાઓમાં તથા પહાડોના ખડકોને ઓછે સંતાઈ ગયા. તેઓએ પહાડો તથા ખડકોને કહે છે કે અમારા પર પડો અને રાજ્યાસન પર બેઠેલાની નજર આગળથી તથા હલવાનના કોપથી અમને સંતાડો, કેમ કે તેઓના કોપનો મોટો દાડો આવ્યો છે અને કોનાથી ઊભું રહેવાય? વિચાર કરો, પરાક્રમીઓ, સામર્થ્યો, ધનવાનો, રાજાઓ, આ કેવા બધા લોકો હતા ખબર છે? કે જે લોકો પ્રભુનું નામ નહોતા પસંદ કરતા, જે લોકો પ્રભુનું નફરત કરતા હતા, પ્રભુના લોકોને નફરત કરતા હતા. એ લોકો એવું ધાર્યું કે આ લોકોને ખલાસ કરી નાખે, ખતમ કરી નાખે. તમે જો વર્ષોથી જ્યારથી પ્રભુ શું આવ્યા અને એમણે આવીને આ જે રસ્તાની લોકોને દોરવણી આપી, ત્યારથી શરૂઆતથી જ સતાવણી છે, શરૂઆતથી જ. અને એમની જે પ્રજા હતી ઇઝરાયલ, તમે એને જુઓ, એ લોકોને પણ શરૂઆતથી સતાવતા આવ્યા છે. પ્રભુના લોકોને લોકો સતાવતા જ આવ્યા છે. શેતાનની ઈચ્છા એક જ છે કે આવા લોકોને આપણે નેસ્ત નાબૂદ કરી નાખીએ. હિટલર જ્યારે પાવરમાં હતા, એ હિટલર એવું કે આ યહૂદીઓનું નામો નિશાન મિટાઈ દઉં. કેટલા બધા યહૂદીઓને મારી નાખ્યા એમણે. એવું કહે છે કે એમણે 60 લાખ યહૂદીઓને મારી નાખ્યા. પણ યહૂદીઓ આજે પણ છે, ઈસરાયેલ લોકો આજે પણ છે, એનું નામ નિશાન નથી. હિટલરનું નામ નિશાન નથી આજે. મિસ્રીઓએ, ઇજિપ્તના લોકો એમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. ફારો રાજા કેટલી વખત એમની વિરુદ્ધમાં આવ્યો. એ લોકો બધા નેસ્ત નાબૂદ થઈ ગયા, પણ ઈસરાયેલ લોકો નથી થયા. કેટલા બધા એ જગ્યા પર ખ્રિસ્તીઓને સતાવવામાં આવ્યા. પરંતુ આજે પણ છે ખ્રિસ્તી લોકો, હજુ પણ વધતા જાય છે. પરંતુ એ લોકો, જે લોકો એવું સમજતા હતા આ લોકોને અમે નેસ્ત નાબૂદ કરી નાખ્યા, આ લોકોને અમે ખલાસ કરી નાખીએ, એ વખતે એ લોકોની અંદર કેવો હશે? અમે જોરદાર, અમે પાવરફુલ, અમે આમ કરી નાખીએ, અમે તેમ કરી નાખીએ. બિંદાસ એ લોકો હેરાન પરેશાન કરતા હતા. પણ જ્યારે છેલ્લો દિવસ આવ્યો અને પ્રભુને જોયા ખરેખર આકાશમાં, કેવા ભાગ્યા બધા. આમ ઉભા રહે, હા આયા તને બી જોઈ લેશે. વિચાર કરો, કેવા એ લોકો પાવરમાં હતા, અમે તો આમ કરી નાખીશું, તેમ કરી નાખીશું. પરંતુ એ સમયે બધા જ ગભરાઈ ગયા અને ગભરાઈને બધા ભાગ્યા પહાડની પાસે જાય. ભાઈ તું પડને, અમારી પડને, અમને ચગદી નાખ, મારી નાખ, જે રીતે મારવા એને મારે. પણ પેલાનું તો મોડું નહીં જોવું ભાઈ, બહુ બીક લાગે છે અમને, મરવા માટે તૈયાર છે. એમને બીક એ લાગે છે કે આવા માણસના હાથમાં પડીશું
આવા દેવના હાથમાં પડશે તો અમારી શું હાલત કરશે? એના મોતથી તો બચો કે છે. એ ઈશ્વર કેવા છે કે આ બધા લોકો એ બધા ગભરાઈ ગયા. એક માણસ હતો, એને દુષ્ટાત્માઓની સેના વળગેલી હતી, અને સેના માટે જે શબ્દ વાપર્યો છે એનો અર્થ થાય છે 6000 સૈનિક. એટલે માણસની અંદર કમસે કમ 6000 દુષ્ટાત્માઓ હતા. એ રસ્તે કોઈ નહોતું જોતું, બધા બીતા હતા. એ માણસ પોતે પોતાને પથ્થરોથી ઘાયલ કરતો હતો, બિહામણો લાગતો હતો. લોકોને બીક લાગતી હતી, આ સેનાવાળો બીક લાગતી હતી. આ બાથી ના જવાય, મારે આપણને. કોઈ નહોતું જતું. પ્રભુ શું સામેથી ગયા, અને સામેથી ગયા, અને જેવા ગયા ને એવો જ પેલો દોડ્યો અને આઈને પ્રભુ શ્રી કૃષ્ણ પગે પડી ગયો. જો લોકો એનાથી બીતા હતા, 5-6000 લોકો પ્રભુ સુધી બીતા હતા. આઈને પગે પડી ગયા. સમય પેલા દુઃખ આપવા આવ્યો છે કે છે, સમય પેલા દુઃખ ના આપીશ કે છે. અને એ બી ઓર્ડરથી નહીં, ઓ પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ કે અમને સમય પહેલાં કશું ના કરતા કે છે, અમને સમય પહેલાં મારી ના નાખતા કે છે. અમે પેલા ભૂંડોમાં ઘૂસી જઈએ. જો ચૂપચાપ જ બધા તૈયાર થઈ ગયા શરીર છોડવા માટે. એવું ને ખાલી કરાય તો દેખાડ, કશું જ નહીં. સામે ચાલીને કહેવા લાગ્યા, પેલા ભૂંડોમાં પેસી જાઓ, તમે એને જોગ્ય છો ભૂંડોમાં. અને લોકો બધા એ ભૂંડોમાં ઘૂસી ગયા. કેવો પાવર છે આપણા ઈશ્વરનો, કેવા જોરદાર આપણને ઈશ્વર મળેલા છે. હું તમને લોકોને પૂછું, તમારી પાસે બાઇબલ છે, તમે લોકો વિશ્વાસી કહેવાઓ છો, શું તમે આવા ઈશ્વર કદી જોયા છે? શું તમે કોઈ દર્શનની અંદર, કોઈ સ્વપ્નની અંદર, શું તમે આ ઈશ્વરનો કદી અનુભવ કર્યો છે? શું તમે આ ઈશ્વરનો મહિમા એ કદી જોયો છે? આ ઈશ્વરનો તેજ, એમનો પ્રકાશ શું કદી તમે અનુભવ કર્યો છે? જરૂર નથી કે તમે આંખોથી જ જુઓ, તમે એને મનથી પણ જોઈ શકો છો. તમે કલ્પના પણ કરી શકો છો કે પ્રકાશ કેવો હશે. આટલું સ્પષ્ટ લખવામાં આવે છે કે એમનો ચહેરો પૂર્ણ તેજથી પ્રકાશતા સૂરજ જેવો. તેવો સૂરજ તો આપણે જોયો જ છે ને, તો આપણે અનુભવ કરી શકીએ ને પ્રભુ શું ચહેરો આવો હશે, તેમના પગ કેવા હશે, એમની આંખો કેવી હશે, અને બધું પણ બાઇબલમાં લખેલું છે. તો શું આપણે આપણા મનની આંખોથી, આપણી કલ્પનાની આંખોથી શું ના જોઈ શકીએ આપણે? શું કદી તમે આવા ઈશ્વરને તમે જોયા છે? આવા ઈશ્વરનો તમે ખરેખર અનુભવ નથી કર્યો. આ ઈશ્વરને તમે મનથી પણ નથી જોયા. આવા ઈશ્વરને તમે કલ્પનાથી પણ નથી જોયા. એનું કારણ તમને કહું કે જે દિવસ તમે જોયેલો ને આવા ઈશ્વરને, અને જે દિવસે તમે આવા ઈશ્વરનો અનુભવ કરી દો ને, એ દિવસથી જીવનમાં પરિવર્તન આવી જાય. અને એ પરિવર્તન છે ને હંમેશાનું આવી જાય. તમે જો યોહાન, એમના પ્રકટીકરણ લખ્યું, કદી બદલ્યા? પાઉલ જો, પાઉલ પ્રેરિત, ઈશ્વર જોયા પછી મરી ગયા પણ આમ તેમ થયા કદી? પિત્તર જુઓ તમે, યોહાન, યાકૂબ જુઓ, બધા શું કહો ફરી કદી આમથી તેમ થયા? આ ઈશ્વર જ એવા છે કે એને જો એકવાર કોઈ જોઈ લે ને, પછી સંભવ જ નથી કે કોઈ શૈતાન એના જીવનમાં કામ કરી શકે. સંભવ જ નથી, એને પાડી જ ના શકે. આ ટ્રસ્ટોમસ થાય જ નહીં, કેમ કે એણે ઈશ્વરને જોયા છે. શાઉલ જે મંડળીને તોડનાર એ બાંધનાર બની જાય, અને છેક સુધી બાંધનાર જ રહે, ફરી પાછા પલટે નહીં. પછી કદી આમ તેમ ના થાય, ભલે ગમે એટલી ઉંમર વધે, પરંતુ એનાથી એમના જીવનમાં કોઈ ફરક પડતો નથી. જેટલા પણ ઈશ્વર જુએ છે ને, એમના જીવનમાં એવું ભયંકર પરિવર્તન આવે છે કે પરિવર્તન કદી પણ સહેજ પણ આમ તેમ થતું નથી. જે પણ થોડા આમ તેમ થઈ જાય ને એટલે સમજી લેવાનું કે હજુ સુધી એ ખ્રિસ્તી બન્યા છે ખરા, પણ એમણે ખ્રિસ્તનો અનુભવ પોતાની કલ્પનામાં પણ નથી કર્યો. એ ખ્રિસ્તને બરાબર જાણી નથી શક્યા. જેટલા લોકો ઈશ્વરે જોઈ લે ને, પ્રબોધકો જોઈને જો હેરાન થઈ જતા હોય, લોકો પડી જતા હોય, બેભાન અવસ્થામાં આવી જતા હોય, શક્તિહીન થઈ જતા હોય, તો વિચાર કરો કે આવા ઈશ્વર જોયા પછી કોની તાકાત ચાલે કે ઈશ્વર છોડીને થોડા આમ તેમ થઈ જઈ શકે?
કે ઈશ્વરને છોડીને કોઈ બીજી વસ્તુને એ સ્થાન આપી શકે. એક બેન નવા વિશ્વાસમાં આવેલા, થોડી તકલીફ હતી, બાળકો થતા નહોતા, એટલે એને હેરાન પરેશાન. મને કીધું પ્રાર્થના કરો, મને બાળક જોઈએ છે. 100% ઈશ્વર આપશે બાળક, કારણ કે ઈશ્વરને કંઈ નાની વસ્તુ નથી, ઈશ્વર માટે કોઈ મોટી વસ્તુ નથી. આ બધું સિમ્પલ છે, તો આરામથી કરી શકે છે. પણ મેં ઈશ્વરે જીવન સમર્પિત કર્યું, ઈશ્વરે જીવન સમર્પિત કર્યું, પસ્તાવ કર્યો, બાપ્તિસ્મા લીધું, બાળક પણ મળ્યું. અને પછી મોબાઈલની ઉપર, ઇન્સ્ટાગ્રામની ઉપર, ફેસબુકની ઉપર બધા વિડીયો બનાવીને મૂકવાના, એ બી ફિલ્મોના ગીતો પર, નાટકો કરવાના, બધા માકા ચૂકા મોડા કરવાના, બની ઠનીને ફરવાનું. મેં કીધું આ બધું ભોગવવું પડશે, આ બધું ભોગવવું પડશે. કારણ કે કોઈ પણ આમ તેમ થાય ને એટલે મને કોઈને કોઈ તો કહે જ દે કે ફલાણી વ્યક્તિ આવું કરે છે, ફલાણી વ્યક્તિ આવું જીવન જીવે છે. હવે બહુ સમજાય, પણ એને એવું કે મને શું થવાનું, મને શું થવાનું. આજે નાની ઉંમરમાં થાઇરોઇડ, આજે નાની ઉંમરમાં ડાયાબિટીસ, શું જીવન આવે. બોડી એ પહેલાં જેવી રહી નથી કે કોઈ સુંદર કહી શકે. હવે મને કે હું આવી બીમાર થઈ ગઈ છું, મેં કોઈ યાદ કરી દિવસો ટોકેલી કે નહીં તને, કીધેલું કે નહીં મેં તને. ઈશ્વરની વિરુદ્ધ ના પડાય, ઈશ્વરની વિરુદ્ધ ના જવાય. તમને કોઈ બાપ્તિસ્મા લીધું ખરું, પણ તમે ઈશ્વર જાણ્યા નહીં, ઓળખ્યા નહીં, કેવા દેખાય તમે જોવાનો પ્રયત્ન નથી કર્યો. કદી જુઓ તો ખરા, એ ભયાનક નથી, બિહામણા નથી, સુંદર છે, પણ તેમનું તેજ એવું જોરદાર છે ને કે તેજનો અનુભવ થઈ જાય ને તો કોઈ આમ તેમ ના થાય. અને જ્યારે માણસો જોતા નથી ત્યારે લોકો આમ તેમ થતા હોય છે. એ લોકોના જીવનમાં જે ઈશ્વરનું સ્થાન હોવું જોઈએ એ સ્થાન એ લોકોના જીવનમાં આવતું નથી. શાઉલ કે જેનું મગજ બરાબર ચાલતું નથી એને ઈશ્વર રાજા બનાવી દે છે, કારણ કે ઈશ્વર તો પોતાનું જોવે છે કે મારાને શું કરવું છે. ઈશ્વરે સરસ બુદ્ધિ આપી, જ્ઞાન આપ્યું, સમજ આપી, શક્તિ આપી કે 1000ને મારી શકે. એમનો અભિષેક કર્યો, પવિત્ર આત્મા એમને આપ્યા, ઘણું બધું એમના માટે કર્યું. પરંતુ શાઉલ રાજા ઈશ્વરને નહીં જોઈ શકતા, ઈશ્વર જોવાનો પ્રયત્ન નથી કરતા. એ કેવા છે, એમનું તેજ કેટલું બધું છે. શમૂએલે સમજાવ્યું, પરંતુ માનવા તૈયાર નથી, સમજવા તૈયાર નથી, અને પોતાની મરજીથી ચાલે છે. એમને એવું કે શું થવાનું, શું થવાનું. અને એક દિવસ એવો આવ્યો કે હજુ તો લડી શકે છે, હજુ તો 1000ને મારી શકે છે. હવે તેમની નજરની સામે જ એમના 3 છોકરાઓને પોલીસથી કાપી નાખ્યા, એમની સામે જ. વિચાર કરો, એક રાજા હોય, એક બાપ હોય, એની સામે 3 જુવાન છોકરા એને કાપી નાખવામાં આવે. એ અંદરથી પડી ભાગ્યો, શક્તિ બધી ખલાસ થઈ ગઈ, અને પોતે એણે આત્મહત્યા કરી નાખી. શામસુનના મા બાપે એક સ્વર્ગદૂત તરીકે ઈશ્વરને જોયા, અને શામસુનનો જન્મ થયો. પણ શામસુન ઈશ્વરને નથી ઓળખતા. એમણે ઈશ્વરનો કોઈ અનુભવ નથી કર્યો કે એમનો તેજ કેવો છે, એમનો પ્રકાશ કેવો છે. અને એ શરૂઆતથી જ વ્યભિચાર તરફ વળે છે. અને આખરે એની પરિસ્થિતિ એવી થાય છે કે એમની બંને આંખો ફોડી નાખવામાં આવે છે, એમને જેલમાં નાખવામાં આવે છે, એમને ચક્કી પીસવી પડે છે. જે પોલીસીઓ આ શામસુન નામથી બીતા હતા, બિંદાસ એકલા ફરે, ગમે તે જાય એકલા જાય, કોઈ આગળ પાછળ કોઈ જ નહીં, કોઈ સિપાહીની જરૂર નહીં, કશું જ નહીં, કોઈ હથિયારની જરૂર નહીં. કારણ કે સર તાકાત જ એટલી આપી રાખેલી, ગમે એટલા આવે બધાને મારી શકે. બિંદાસથી પોલીસીઓ દેશમાં ઘૂસી જાય, એ લોકોના ખેતર સળગાઈ નાખે, પણ બધા બીવે. પરંતુ ઈશ્વર તેજ નહોતું જોયું, પ્રકાશ નહોતો જોયો. આપણે એટલો તો અનુભવ કરવો જોઈએ
કે આ ઈશ્વર મને આટલી બધી તાકાત આપી શકે છું, આટલા બધાને એક સાથે મારી શકું છું, હથિયાર વગર મારી શકું, તો એ પોતે કેવા હશે? ના વિચારાય. માણસો નથી વિચારતા હજી કે મારા ઈશ્વર કેવા છે. ખરેખર એમનો અનુભવ કરવા જેવો છે, એમને જોવાની જરૂર છે. પણ સામસુને જોયા નહીં, વ્યભિચારમાં પડ્યા અને ભયંકર પરિસ્થિતિ એમની થઈ ગઈ. આ બહુ ખતરનાક વાત છે કે આવો માણસ કે જેનાથી પરિસ્થિતિઓ બીતાતા એ પરિસ્થિતિઓને કહે છે ચાલ નાચ અમારી સામે. તમાશો બની ગયો. એક કેટલી બેઇજ્જતી એમની થાય છે. પ્રભુ શ્રી સ્મરીને સજીવન થાય છે અને એ સજીવન થાય છે અને શિષ્યોને દર્શન આપે છે. બંધ બારણામાંથી અંદર આવી જાય છે અને એકદમ અવાજ આવે, શાંતિ થાવ તમને. શિષ્યો અચાનક ખબર કોણ આવ્યું, કોણ આવ્યું? પ્રભુ અચાનક જ પ્રકટ થઈ ગયા બંધ બારણામાંથી. સરસ રીતે કોઈ સાથે વાતચીત કરી. ભૂતના સમજતા કે છે ભૂતો ખાતા નથી, હું ખાઉં છું, કે લાવો મને ખાવાનું આપો. અને પછી બધાને મળીને જાય છે, પણ થોમાં નહોતા ત્યાં ગાડી. પ્રભુ શું જાય છે ને થોમાં આવે છે. અને બસ શિષ્યો ખુશ છે, થોમાં થોમાં પ્રભુ શું જોયા? હું ગાણા જેવી વાતો કરું, મરી ગયા તો કે તમે કેમ એને જોઈ શકો? અલ્લા, જ્યારે તમે એમને બીજા લોકોને જીવતા થતા જોયેલા, એમણે વિધવાના છોકરાને જીવતા કરેલા, એમણે યારી છોકરીને જીવતી કરેલી, એમણે મરેલા લાજરસે 4 દિવસ પછી જીવતા કરેલા, તો પોતે ના જીવતા થઈ શકે? માણસો જોતા નથી કે જે મને આટલું આપી શકે, જે મારા માટે આટલું કરી શકે, પોતે કેવા હોઈ શકે? એને જોવાની જરૂર છે. તમારા દરેકના જીવનમાં કંઈક ને કંઈક ઈશ્વર ચમત્કાર કર્યા છે, તો વિચારવું જોઈએ કે જે મારા જીવનમાં આવા ચમત્કાર કરી શકે, તો પછી એ પોતે કેવા હોઈ શકે? આપણે વિચારતા નથી, આપણે કલ્પનાથી આપણે ઈશ્વરને જોતા નથી. થોમાં કેવું તો કે જ્યાં ખિલ્લા મારે ત્યાં આંગળી નાખીને જોવું કે છે, આ જ્યાં ભાલો મારે તો આખો હાથ ઘૂસડીને જોવું કે છે, અને તો જ માનું કે છે. પ્રભુ ફરી આવ્યા, સ્પેશિયલ થોમાં હળે થોમાં અહીંયા કે લે આંગળી નાખ, તારો હાથ નાખ. ઓ ના પ્રભુ, ના પ્રભુ, મારા પ્રભુ, મારા દેવ. કશું જ નહીં કરતા, દૂરથી બૂમ પાડી દે, મારા પ્રભુ, મારા દેવ. બોલે મને જો એટલે વિશ્વાસ કરે છે. ધન્ય તો એ લોકો છે જે મને જોયા વગર વિશ્વાસ કરે છે. હાલેલુયા. એ કલમ આપણે વાંચીએ યોહાનની લખેલી સુવાર્તા, તેનો 20મો અધ્યાય અને તેની 28 અને 29મી કલમ. થોમાએ ઉત્તર આપ્યો કે મારા પ્રભુ અને મારા દેવ. ઈસુ તેને કહે છે કે તે મને જોયો છે માટે તે વિશ્વાસ કર્યો છે. જેઓએ જોયા નથી, જોયા વિના વિશ્વાસ કર્યો છે, તેઓને ધન્ય છે. છો પ્રભુ શું કહે છે કે થોમાં મને જોઈને પછી વિશ્વાસ કરે છે. 7 વર્ષ મારી જોડે હતા, તે મને ઓળખ્યો નહીં, મારો તેજ, મારો પ્રકાશ જેવો નહીં. તે કહે છે તું સમજો નહીં મને. કેમ આ વિશ્વાસ? કારણ કે એ અનુભવ નથી કરતા માણસો. પ્રભુનો અનુભવ કરવાની બહુ જરૂર છે. અને પ્રભુ થોમાને એવું કહે છે કે થોમા, તે તો મને જોવો અને તું વિશ્વાસ કરે છે ને, ઠીક છે કે છે, પણ જે લોકો મને જોયા આગળ વિશ્વાસ કરે છે તેઓ ધન્ય છે કે છે. જો જોયા આગળ વિશ્વાસ કરે છે તેઓ ધન્ય છે. એટલે પ્રભુ એવું કહેવા માગે છે કે મને જોયા આગળ વિશ્વાસ કરે ને ધન્ય છે. પરંતુ આજે આપણે જે વચન વાંચેલું હતું યોહાનની લખેલી સુવાર્તા, અને આપણે વાંચેલો તેનો 6ઠ્ઠો અધ્યાય, અને ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કંઈક અલગ કહે છે. અને આપણે વાંચીની 40મી કલમ. કેમ કે મારા બાપની ઈચ્છા એ છે કે જે કોઈ દીકરાને જોઈને તેના પર વિશ્વાસ કરશે તેને અનંત જીવન મળશે, અને છેલ્લે દાડે હું તેને પાછો ઉઠાડીશ. જો પ્રભુ અહીંયા અલગ કહે છે કે જેઓ મને જોઈને વિશ્વાસ કરશે, એટલે દીકરાને જોઈને વિશ્વાસ કરશે. પ્રભુ શું થોમાને શું કીધું? જે લોકો મને જોયા આગળ વિશ્વાસ કરશે કોઈ ધન્ય છે, એટલે કે આશીર્વાદિત છે. પણ પ્રભુ અહીંયા શું કહે છે? જે લોકો મને જોઈને વિશ્વાસ કરે છે એ લોકોને અનંત જીવન છે. થોમાને તો એટલું કીધું કે મને જોયા વગર જે વિશ્વાસ કરે છે એ ધન્ય છે, એટલે આશીર્વાદિત છે. પણ અહીં તો બધાને કીધું કે જે લોકો મને જોઈને વિશ્વાસ કરે છે એ લોકોને શું છે? અનંત જીવન. એનો મતલબ કે પ્રભુ શું જે જોઈ લે ને એકવાર, અને એના પછી જે વિશ્વાસ બેસે ને એ વિશ્વાસ ખતરનાક હોય. જ્યાં સુધી તમે એમને જોતા નથી ને, તમે એમનો અનુભવ કરતા નથી ને, તો તમારી સામે પ્રભુ ભોજન મૂકો એક બાજુ, અને એક બાજુ બર્થડે પાર્ટી મૂકો, તમે બર્થડે પાર્ટી બિંદાસથી પસંદ કરશો. એ તમે ઈશ્વરે નથી જોયા.
એક બાજુ ઈશ્વરની સંગત હશે ને એક બાજુ બીજું કામ હશે, તો બીજું કામ આસાનીથી પસંદ કરી શકશો, કારણ કે તમે ઈશ્વરનો અનુભવ નથી કર્યો, એમનો તેજ નથી જોયો, એમનો પ્રકાશ નથી જોયો. તમને એને કોઈ બેચારા ગાળો બોલશો, તમે 2 થપ્પડ મારી દેશો એને, તમને બી ગુસ્સો આવી જશે. કેમ? કારણ કે તમે ઈશ્વર નથી જોયા. તમે એમનો તેજ જોયો, એમનો પ્રકાશ જોયો, અને તમને યાદ આવે કે આવા ઈશ્વર પર લોકો થૂકેલા અને તોય શાંત રહેલા. તો હું કોણ કે હું કોઈની પર ગુસ્સો કરું, કોઈને સામે થપ્પડ મારું, કોઈ સામે ગાળો બોલું, કે મને ક્રોધ આવે કોઈની પર? મારા પ્રભુ આટલું સહન કરી શકતા, જો આટલા તેજમાં રહે છે, આટલા પ્રકાશમાં રહે છે, અને હું કોઈની પર ગુસ્સો કરું? પાછું જોયા હોય ને તો આવું થાય, પણ જોયા નથી ને એટલે ઈગો આવી જાય. તમે એનું કંઈ જ નથી. આપણું જીવન છે ને કીડા જેવું છે. વિચાર કરો, જેની નજરમાં 1000 વર્ષ ફક્ત એક જ દિવસ હોય, તો તમારું મારું આયુષ્ય ઈશ્વર આગળ કેટલી સેકન્ડનું કહેવાય? કેટલી સેકન્ડનું કહેવાય? હા ને? ઈશ્વરને 1 સેકન્ડ એટલે ખબર છે 5 દિવસની ઉપર થાય. આપણા 5 દિવસ સુધી થાય, ઈશ્વર તો 1 જ સેકન્ડ. હવે વિચાર કરો, આપણું આયુષ્ય ઈશ્વર આગળ છે કંઈક? આપણે નહીં પેલા આ ચોમાસાની જો પાણી ભરાય ને તો અંદર છે પેલા જીવડા હળવળ કરતા હોય. તમે કંઈ ધ્યાનથી જોજો, 2-3 દિવસ સુધી વરસાદ પડે, એનું પાણી ભરેલું ને એમાં તમને જીવડા દેખાશે, ઈયળ જેવા જીવડા. અને 1 સેકન્ડ શાંતિ ના બેસે, હળવળ કર્યા કરે. પણ જો તાપ પણ તરત જ મરી જાય. એ તાપ નહીં સહન કરે, તરત જ મરી જાય. અને આપણને એવું લાગે, હારા જંતુની ઇજ્જત શું મારી સામે? પણ એ તો એમને એવું કહો, હું જોઈ લઈશ તો હસવું આવે કે ના આવે? એવા આપણે ઈશ્વરની સામે છે, એવા ઈશ્વરની સામે. પણ ઈશ્વરને જોયા હોય ને તો આ ખબર પડે. નહીં તો શું આવે? ઈગો જા, હું મને કે મને કોઈ ગુસ્સો કરે છે, મને કોઈ ગાળો બોલે છે, મારી સાથે કોઈ ઝઘડો કરે છે. અને ઈશ્વરની વિરુદ્ધ તો એ માણસ જઈ જ ના શકે જેણે ઈશ્વરને જોયેલા છે. એ ઈશ્વર છોડીને બીજું કોઈ પસંદ જ ના કરે, કોઈ બાબત પસંદ ના કરે. મારા ઈશ્વર પહેલાં, બાકીના બધા પછી. કોઈ બી હોય ને હિંમતથી કહી શકે, તું કોણ? એ પરિવાર છે, સગા છે, બર્થડે પાર્ટી છે, લગ્ન છે, કશું પણ છે, પણ જેણે ઈશ્વરનું તેજ જોયું છે એ હંમેશા ઈશ્વર તેજને પસંદ કરશે. કારણ કે હું તમને એક સ્પષ્ટ વાત કહેવા માગું છું આજે, અને ધ્યાનથી સમજી જજો. દાઉદ રાજા એવું કહે છે, પ્રભુ તમારી હાજરીથી હું ક્યાં નાસી જાઉં? હું આકાશમાં આવું તો ત્યાં તો તમે છો જ કે છે. હું નીચે ઉતરી જાઉં પાતાળમાં તો ત્યાં પણ તમે છો કે છે. મને એવું લાગે કે અંધારું મને સંતાડી દેશે, પણ અંધારું તમારી સામે અજવાળા રૂપ છે. હાલેલુયા. કઈ જગ્યાએ ઈશ્વર નથી કે છે? શું ઈશ્વરથી આપણે કોઈ જગ્યા એવી છે જે સંતાડી શકે? છે, અને એ છે નર્ક. અને જેટલા ઈશ્વર છોડીને બીજા કામ પસંદ કરે છે એ એવું કહેવા માગે છે, પ્રભુ મને તમારી જરૂર નથી, મને આ કામ પહેલાં જોઈએ છે. એટલે પ્રભુ એવું સમજે છે, અચ્છા તને મારી જરૂર નથી, તું તો બધી જગ્યાએ છું, પણ તને હું ના જોઈતો તો એવી તો એક જ જગ્યા નર્ક જા પડ. સમજ આવી વાત? જેટલા લોકો ઈશ્વર છોડીને બીજું પસંદ કરે છે, પહેલું સ્થાન કોઈ બીજાને આપે છે, એ એવું કહેવા માગે છે, પ્રભુ તમે નહીં. તો પ્રભુ કે મારે હાજરીથી દૂર રહેવું હોય ને તો પછી એક જ જગ્યા નર્ક, ત્યાં જા. ત્યાં કોણ છે? શેતાન. એ રાજ નથી, ત્યાંનો રાજા નથી, ત્યાં રાજ નથી કરતો. એને સજા કરવા માટે જ નર્ક બનાવેલું છે. આગ છે ત્યાં ગાડી, પણ અજવાળું કેમ નથી? કારણ કે અજવાળું કોણ છે? પ્રભુ. શું એ ત્યાં નથી એટલે ત્યાં અજવાળું પણ નથી. ત્યાં તમે ગમે એટલું રહો, દિવસ રાત રહો. તમે જો હું વચમાં રાજસ્થાન ગયો અને સવારની અંદર હું નહાવા માટે ગયો. મેં ટાંકીનું પાણી ચાલુ કર્યું, મને લાગ્યું હીટર કંઈ ચાલુ કરી દીધું, ગીઝર કંઈ ચાલુ કરી દીધું. તો સીધ તો લાગે મારાથી ભૂલ કઈ જગ્યાએ થઈ ગઈ. પછી ખબર પડે કે તો ગરમી જ એટલી છે. અને આખી રાત ગયા પછી પાણી ગીઝરમાંથી આવે એવું ગરમ પાણી. એ લોકો મને કે અમારે ત્યાં 52 થી 55 ડિગ્રી સુધી તાપમાન પહોંચી જાય ઉનાળામાં કે છે. અમે એસી વગર ના રહી શકીએ કે છે. અમે પહોંચીએ એની પહેલાં 4 કલાક પહેલાંથી એસી ચાલુ કરી દીધેલું, અને અમે નીકળ્યા ત્યાં સુધી એસી ચાલુ રાખ્યું. પણ ત્યાં એ લોકો ટેવાઈ ગયા છે, જીવે છે એમાં. કંઈ બધા ઘરે એસી થોડું છે. કેટલા પંખા મારે છે તો કોઈની પાસે પંખોય નહીં હોય, પણ એ જગ્યા પર રહે છે. આદત પડી જાય છે. આદત કેમ પડી જાય છે? કારણ કે એ જગ્યા પર પ્રભુ તો છે ને.
પણ નર્કમાં આદત નહીં પડે, કારણ કે ત્યાં પ્રભુ નથી. સમજ્યા? ત્યાં પ્રભુ નથી. એટલે એવું નહીં કે ભાઈ 2-4 દિવસ આક્ષન કે હા હો મજા આવે આ ટેવ પડે ગઈ, એવું નથી. ત્યાં ગાડી એ ત્રાસદાયક અગ્નિ છે, કારણ કે ત્યાં પ્રભુ નથી. પ્રભુ કહે છે હું તમને મારી શાંતિ આપું છું. ત્યાં તમને શાંતિ નથી, કારણ કે ત્યાં પ્રભુ નથી. અને માટે જ્યારે આપણે પ્રભુને છોડીને બીજું પસંદ કરે છે તો ધ્યાન રાખજો. પ્રભુ એવું કહેશે તું મને નથી માનતો, ઓકે જા આ જગ્યા પર. અને છેલ્લી કલમ આપણે વાંચીએ 2 થેસ્સલોનિકી તેનો 1લો અધ્યાય અને 8, 9, 10 કલમ વાંચો તો. અને જ્યારે પ્રભુ ઈસુ સ્વર્ગમાંથી પોતાના પરાક્રમી દૂતો સાથે અગ્નિ જ્વાળામાં પ્રગટ થશે, ત્યારે તે તમો દુઃખ સહન કરનારાઓને અમારી સાથે વિસામો આપશે. તે વેળા જેઓ દેવને ઓળખતા નથી ને જેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા માનતા નથી, તેઓને તે સજા કરશે. તેઓ પ્રભુની હજુરીમાંથી તથા તેના મહિમાવાન સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા એટલે અનંત કાળનો નાશ ભોગવશે. લખ્યું છે ને, પ્રભુથી દૂર રહેવાની શિક્ષા છે. તો પ્રભુએ કેમ દૂર કર્યા? માણસે પેલા દૂરી ચાહી હશે તો ને, માણસે પેલા દૂર રહેવા ચાહ્યું તો પ્રભુએ દૂર કર્યા ને. ભાઈ તારા મારી સાથે નથી જ રહેવું તો આ એક જગ્યા છે, જા ભાઈ. અને માટે આવી ભૂલ કોણ કરે છે? જે ઈશ્વરને નથી જોઈ શકતા ને લોકો. હું તમને કહું છું ઈશ્વરનો અનુભવ કરો, બાઇબલ વાંચો, જ્યાં જ્યાં ઈશ્વર વિશે વર્ણન કર્યું છે વર્ણન વાંચો, એની અંદર તમે ઘૂસી જાઓ કે ઈશ્વર આટલા બધા પ્રકાશમાન છે, આટલા બધા તેજોમય છે ઈશ્વર. તમારાથી ભૂલથી એક પાપ નહીં થાય. જ્યાં તમે ઈશ્વરને ઓળખી જશો ને ત્યારે કે મારા દેવો આટલા બધા મહાન છે ના, મારે એમનાથી દૂર નથી જવું. પણ દૂરી ચાલશો તો પ્રભુ કે આ પછી એક જગ્યા બનાવેલી છે. અને આપણે છેલ્લી કલમ જે વાંચીએ એમાં ખબર પડે કે પ્રભુ ચોખ્ખું જ કહે છે કે એમના સામર્થ્યથી દૂર રહેવાની શિક્ષા ભોગવશે. એટલે પ્રભુ પોતાની નજરથી દૂર કરે, જા ભાઈ તારે દૂર જ રહેવું હતું તો પછી દૂર રહે. અને માટે પ્રભુએ કીધું મને જોઈને જે વિશ્વાસ કરે છે, એટલે જ્યારે જે જોઈને વિશ્વાસ કરે છે એને અનંત જીવન છે. કેમ કે પ્રભુને ખબર છે મને એકવાર કોઈ જોઈ એને કદી ભૂલથી આમ તેમ ના થાય. અને માટે પ્રભુને જોવા બહુ જરૂરી છે. પ્રભુને જોઈને આપણે વિશ્વાસ કરીએ કે પ્રભુ કેટલા બધા મહાન છે, તો કદી પણ તમારા જીવનમાં પાપ નહીં આવે. આપણે પ્રભુને જોનાર થઈ. હાલેલુયા. હવે આપણે આપણી આંખોને બંધ કરીએ, આપણા મસ્તકો જીવતા દેવની હજુરમાં નમાય. ભલા સમય છે કે આપણે આપણી જાતને તપાસીએ. આ સમય છે કે આપણે પોતાની પરીક્ષા કરીએ. આ સમય છે કે આપણે પોતાના આત્માની સાથે વાતચીત કરીએ, પોતાને સવાલ કરીએ કે શું આજે મેં મારા દેવને જોયા છે? શું આજે મેં મારા દેવને ઓળખ્યા છે? શું આજે મને મારા ઈશ્વરનો અનુભવ થયેલો છે? પ્રભુ કહે છે જેટલા મને જોઈને વિશ્વાસ કરે છે તેટલાને અનંત જીવન છે. જે મને જોયા વગર વિશ્વાસ કરે છે એ લોકો તો ધન્ય છે, આશીર્વાદિત છે. પરંતુ પ્રભુ તો કહે છે કે જે મને જોઈને વિશ્વાસ કરે છે એ લોકો તો અનંત જીવનના વારસદાર છે. કારણ કે એમને ખબર છે કે મને એકવાર કોઈ જોઈ જાય, મારું તેજ કોઈ જોઈ જાય, મારો પ્રકાશ જો કોઈ જોઈ જાય, તે ભૂલથી પણ આમથી તેમ નથી થઈ શકતો. કારણ કે એ ઈશ્વરને જોઈ ચૂકેલો છે. એને ખબર પડી જાય છે કે મારા દેવ કેટલા મહાન છે, એમનાથી દૂર નથી થવું. અને એના જીવનમાં હંમેશા સર્વપ્રથમ સ્થાન એ ઈશ્વરને મળતું થઈ જાય છે. આપણે ઈશ્વરને જોઈએ, એમનો અનુભવ કરીએ અને આપણે આકાશ રાજ્યના વારસદાર બનીએ. આ વચન સમજવા માટે, ગ્રહણ કરવા માટે, એ પ્રમાણે ચાલવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા આપણા દરેક પર થાવ.